લસકાણામાં આવેલ મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી લાખો રૂપિયાના કુલ 30 મોબાઈલ ફોનની ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 6/7/2025ના રોજ રાત્રિના સમયે લસકાણા ડાયમંડ નગર કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1 પ્લોટ નંબર 336 દુકાન નંબર 5-6માં આવેલ મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી 27 કિંમતી મોબાઈલ ફોન કિંમત ₹3,66,087ના મત્તાનો ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો છે, જેથી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ ગુનાનો ભેદ ઉકેલી અને આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનની ચેઇન સ્નેચિંગ સ્કોડ અને એન્ટી આર્મ્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ટીમના પોલીસ માણસો સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સથી વર્કઆઉટમાં હતા. દરમિયાન બાતમીને આધારે સરથાણા શામધામ ચોક પાસે ભોલેનાથ માર્બલની સામે જાહેરમાંથી સદર ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓ શિવનારાયણ રામરૂપ નિષાદ ઉંમર 19, અરવિંદ કુમાર સુખનંદન નિષાદ ઉંમર 22 બંને રહેવાસી ખાતા નંબર DG 374 ડાયમંડ નગર લસકાણા ગામ લસકાણા સુરત મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ઝડપી પાડવામાં આવેલ છે. બંને કૌટુંબિક ભાઈઓ થાય છે. રોજગારી અર્થે સુરત મુકામે આવીને ઝરી મશીન ચલાવી મજૂરી કામ કરી છે, જેમાં સારા રૂપિયા મળતા ન હોવાથી શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે મજૂરી કામ કરતા હોય ત્યાં નજીકમાં મહાદેવ મોબાઈલ નામની દુકાન આવી હોય કિંમતી મોબાઈલ ફોનોની ચોરી કરી વતનમાં લઈ જઈ વેચાણ કરી રૂપિયા કમાવાની યોજના બનાવી દુકાનના શટલના તાળા તોડવા માટે હાર્ડવેરની દુકાનમાંથી કટર ખરીદ કરી ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.